ભૂતકાળમાં થોડી કામગીરી થઈ, પરંતુ દર વર્ષે આ પૂરની પરિસ્થિતિને કારણે, વધારે વરસાદને કારણે આ ખેડમાં ચોમાસું આવે એટલે દર વખતે આ સમસ્યા ઊભી થાય છે. એ પોરબંદર, જુનાગઢ, દેવભૂમિ દ્વારકાના ઘેડના ગામો હજુ પણ એ પાણીમાં ગરકાવ છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે છું કૃણાલ. મહત્વપૂર્ણ સમાચાર એ ઘેડ વિસ્તારમાંથી સામે આવી રહ્યા છે કે ઘેડ કે જ્યાં એ વારંવાર વરસાદ પડતા એ દિવસો સુધી જે પાણી ભરાવાનો પ્રશ્ન હોય છે એ આ વખતે પણ હજુ યથાવત છે. તેને લઈ હવે સૌરાષ્ટ્રના ઘેડ પંથકના ગામોમાં એ પોરબંદર, જુનાગઢ, દેવભૂમિ દ્વારકાના ઘેડના ગામો હજુ પણ એ પાણીમાં ગરકાવ છે. ઘેડના ગામોમાં પૂરના પાણી એ લાંબા સમયથી ભરાયેલા છે અને વરસાદ થંભી ગયા બાદ પણ એ પાણીનો નિકાલ માટે હજુ પણ એ સરકારે જે એ પ્રોજેક્ટ કરોડો રૂપિયાનો બનાવ્યો છે, પાણી નિકાલ માટે સરકારે તૈયાર કર્યો 1800 કરોડનો જે પ્રોજેક્ટ, આ પ્રોજેક્ટને લઈને વાત કરવામાં આવે તો 3 તબક્કામાં કામ કરવાનો એ સરકાર દ્વારા એ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં 139 કરોડના કામોની મંજૂરી આપવામાં આવી હોવાની વાત અત્યારે સામે આવી રહી છે. 7માંથી 5 કામો હાલ ચાલુ છે તેવું એ મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા એ પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 13.50 કરોડનું એ પેમેન્ટ પણ એ ચૂકવી દેવામાં આવ્યું છે. કામ નબળી ગુણવત્તાનું થતું હોવાના એ કોંગ્રેસ દ્વારા વારંવાર એ આક્ષેપો કરવામાં આવતા હોય છે. ઘેડના ગામોમાં કોંગ્રેસે જે પ્રવાસ કર્યો હતો તેના વિડીયો વાયરલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ હવે કુંવરજી બાવળિયાએ સરકારી કામમાં ભ્રષ્ટાચાર ન હોવાનો એ દાવો પણ કર્યો છે. સાથે જ એ પોરબંદર સર્કિટ હાઉસ ખાતે એ મંત્રીએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી અને પ્રેસ કોન્ફરન્સની અંદર એ સૌરાષ્ટ્રના ઘેડ પંથકના ગામોમાં જે લોકોને હાલાકી પડી રહી છે એ હાલાકી સામે એ તેમને એક પ્રોજેક્ટ છે તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ ઉપર અત્યારે હાલ કામ ચાલુ છે અને કામની સમીક્ષા કરતા એ પોરબંદરની અંદર પ્રેસ કોન્ફરન્સ કરતા એ મંત્રી કુંવરજી બાવળિયાએ શું કહ્યું હતું આવો તે પણ સાંભળીએ. લગભગ દર વર્ષોથી ઘેડ વિસ્તારની અંદર ચોમાસામાં વરસાદી પાણી, નદીઓના પાણી ઘેડ વિસ્તારમાં ભેગા થાય અને ભરાઈ જવાની સમસ્યા વર્ષોથી ચાલે છે. ભૂતકાળમાં થોડી કામગીરી થઈ, પરંતુ દર વર્ષે આ પૂરની પરિસ્થિતિને કારણે, વધારે વરસાદને કારણે આ ઘેડમાં ચોમાસું આવે એટલે દર વખતે આ સમસ્યા ઊભી થાય છે. ગત વર્ષે માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈએ જ્યારે ઘેડ વિસ્તારની હવાઈ નિરીક્ષણ કર્યું, અમે પણ એની મુલાકાત લીધી અને રાજ્ય સરકારે નક્કી કર્યું કે ઘેડ વિસ્તારની અંદરથી આમાં કાયમી લાંબા ગાળા માટેનો આપણે વિચારીને એનો ઉકેલ લાવવો જોઈએ. અને એના ભાગરૂપે અમે અમારા સિંચાઈ વિભાગે એક જેને કહેવાય સારી કન્સલ્ટન્સી, એટલે સિકોન જેવી પ્રાઇવેટ લિમિટેડ કંપનીને એ કન્સલ્ટન્સી તરીકે જવાબદારી સોંપીને અમારા અધિકારીઓ સાથે આખી ટીમ વર્કથી આખા ઘેડ વિસ્તારમાં, એટલે સોરઠી ઘેડ અને બરડા ઘેડ, આ બંને વિસ્તારની અંદર સમગ્ર રીતે આ કેટલું પાણી આવે છે, કઈ રીતે નિકાલ થાય અને કેટલી જરૂરિયાત રહે છે, આ સમગ્ર પાસાઓને ધ્યાનમાં રાખીને સર્વે અમે કરાવડાવ્યું. અને સર્વે કરાવ્યા પછી અમારા અધિકારીઓની સાથે, વિભાગ સાથે અને આ કન્સલ્ટન્સી સાથેની માન્ય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં અમે ફરી પાસેની સમીક્ષા કરીને લગભગ 1500 કરોડની આસપાસના ખર્ચનું અમે અંદાજ કર્યો હતો અને એ રીતે સૈદ્ધાંતિક મંજૂરી આપી. બરોડા ઘેડ વિસ્તારની અંદરથી પણ અલગથી સર્વે કરતા એનો પણ 350 કરોડ જેવું, લગભગ 1850 એટલે 1800 કરોડ ઉપરની રકમની અમે સૈદ્ધાંતિક મંજૂરી અત્યારે આપી છે. અને એના ભાગરૂપે આપણે 3 તબક્કામાં કામ કરવા એ રીતનું આયોજન કર્યું છે. પહેલા તબક્કામાં જે કામ કરવા જઈ રહ્યા છીએ એ પ્રાથમિક, ખાસ કરીને જે નદીઓનું ત્યાં ડિસિલ્ટિંગ કરવું, જાળી રાખવા અને ખાસ કરીને જે બાવળમાં નદીઓમાં જે પાણીના અવરોધક જે છે એને પહેલાં દૂર કરવાનું, એવું અમે આ પહેલા તબક્કામાં નક્કી કર્યું.
અને એ ઉપરાંત ક્યાંક વધારે નુકસાન થતું હોય તો પૂર સંરક્ષણ દિવાલ પણ બનાવવી. આ અમે પહેલા તબક્કામાં આ કામો લીધા છે. એની અમે 139 કરોડની એની વહીવટી મંજૂરી આપી અને એ પૈકીના કુલ 17 કામનો અમે આમાં સોરઠી ઘેડ અને બરડા ઘેડ વિસ્તારની અંદર એનો સમાવેશ કરેલો. એ પૈકીના સોરઠી ઘેડ વિસ્તારની અંદરથી અમે પહેલાં 3 અને પોરબંદર જૂનાગઢમાંથી 3 અને પોરબંદર એમાંથી એ સોરઠીમાંથી 2 અને એ ઉપરાંત જે બરડા પોરબંદર બરડા વિસ્તારમાંથી ખેડમાંથી એના 2 એટલે કુલ અમે 7 કામોની પહેલાં વહીવટી મંજૂરી આપી. એ પૈકીના 36.67 કરોડના કામો આ વહીવટી મંજૂરી આપી. એમાંના જે કામો પહેલાં 3 શરૂ થયા જે ટેન્ડરની પ્રક્રિયા પૂરી થયા પછી, બાકીના 4 કામો કે જેના અમારે રીટેન્ડર કરવાનો પ્રશ્ન ઊભો થયો એટલે અમે અત્યારે એને વર્ક ઓર્ડર એ પણ રીટેન્ડર કરીને કામ આ 7 કામો શરૂ કર્યા. એ 7 કામો પૈકીના અત્યારે અમે પોરબંદર ઘેડ વિસ્તારના અને પોરબંદર બરડા અને જૂનાગઢ આમ ત્રણેયના જે કામ થયા એમાં જે વર્ક ઓર્ડર આપ્યા જેમાંથી 5 કુલ 13 કરોડના કામો થયા એમાંનું ચૂકવણું કર્યું છે. બાકીના લગભગ કામો છે 60% જેવા કામો થયા છે. એટલે અમે 36.67 કરોડના જે વર્ક ઓર્ડર આપવાના હતા એમાં ફક્ત અત્યારે અમે જે ચૂકવણું કર્યું છે એ તો 13 કરોડ રૂપિયાનું જ કર્યું છે. બાકીના કામો છે પ્રગતિમાં છે. એટલે જે રીતે ક્યાંક કેટલાક વિરોધ પક્ષના મિત્રો કે જે ખેડ વિસ્તારના પ્રજાજનો લોકોને ખેડૂતોને બધાને ગુમરાહ કરીને એમ કે ગેરરીતિ ભ્રષ્ટાચાર થયો. જે કામો છે એ પહેલા તબક્કાના આ પ્રગતિમાં છે, એના કામો પૂરા બધા થયા નથી અને એ રીતે મેં આગળના ટૂંક સમયમાં બાકીના જે કામો પાણીનો પ્રવાહ અવરોધ ઓછો થશે અને તરત જ કામ બાકીના પૂર્ણ કરવાના છે. પહેલા તબક્કાના કામો પૂર્ણ થાય તરત જ અમે બાકીના જે કામો એની અમે વહીવટી 1300 કરોડની આસપાસના બાકીના કામોની અમે વહીવટી પ્રક્રિયામાં છીએ અને વહીવટી મંજૂરી આપી દીધી. ટેન્ડરની પ્રક્રિયા એટલે લગભગ દિવાળીની આસપાસ આ બાકીના બીજા તબક્કાના કામોનું પણ અમે એની કામગીરી શરૂ કરાવવાના છીએ. પહેલા તબક્કાનું કામ પૂરું થાય તરત જ બીજા તબક્કાનું અને બીજા તબક્કાનું કામ પૂર્ણ થાય પછીથી જે રીતે ખાસ કરીને પાણીનો અવરોધ એટલે પાણી નિકાલ માટે જ્યાં જ્યાં નેશનલ હાઈવે ક્યાંક સ્ટેટ હાઈવે સ્ટેટના પંચાયતના જે રસ્તાઓના નડતરરૂપ જે સ્ટ્રક્ચરો છે એ સ્ટ્રક્ચરોને ત્યાં જ્યાં જરૂર પડે ત્યાં ટ્રાઇબલ રેગ્યુલેટરી જે અત્યારે છે એની પાણી નિકાલની કેપેસિટી ઓછી છે એને વધારીને રબર ડેમ જેવી જે EI સિસ્ટમથી પણ આ ડેમ કરીને મધુવંતી ડેમ હોય ભાગર ડેમ હોય એની આગળનું રબર ડેમની પણ અમારું આયોજન છે ને એ પ્રમાણે અમારું એસ્ટિમેટ પણ કરાવી રહ્યા છે. એ પણ આવતા દિવસોમાં વહેલી તકે એની બીજા તબક્કાના કામ શરૂ થાય એ રીતનું અમારું આયોજન છે. આમ ખેડ વિસ્તારના જે વર્ષોથી જે સમસ્યા છે એને હલ કરવા માટેનું રાજ્ય સરકારે અમારા સિંચાઈ વિભાગે માનનીય મુખ્યમંત્રીશ્રીએ અમને સૂચના આપી છે એ પ્રમાણે આ 3 તબક્કાના કામો વહેલી તકે પૂર્ણ થાય એટલે અમારું આયોજન લગભગ 3 વર્ષમાં આ કામ 3 તબક્કાના પૂર્ણ થાય એ રીતનું આયોજન છે. ના, રબર ડેમનો અમે મધ્ય ગુજરાતમાં ને એક પૂર્વ પટણ આદિવાસી વિસ્તારમાં અને એક મધ્ય ગુજરાતમાં 2 જગ્યાએ 2 ડેમો ઉપર અત્યારે અમે એની નીચેના ભાગમાં 2 નદીઓ ઉપર આ ડેમનું અમે ખાતમુહૂર્ત કર્યું છે અને બંને આ રબર ડેમો ખૂબ સફળતાપૂર્વક લગભગ પૂર્ણ થવા આવ્યા છે. એનું રિઝલ્ટ અમે પૂના અને વગેરે જ્યાં આવા રબર ડેમોનો ઉપયોગ થયો છે એનો અમે જાતે અભ્યાસ કરી રહ્યા છીએ અને રિઝલ્ટ સારું રહ્યું છે. જે પ્રમાણે જરૂરિયાત હોય એ પ્રમાણે દાખલા તરીકે દરિયા કિનારે હોય તો ખારું પાણી અંદર ન આવે અને જરૂરિયાત પ્રમાણે વધારે પાણી પૂર આવે તો રબર ડેમ આપોઆપ નીચે બેસી જાય ઉપરથી પાણી જતું રહે. વળી ફરી પાછું કે ખારું પાણી અંદર ન એન્ટ્રી થાય એ માટે આપોઆપ રબર ડેમ છે EI સિસ્ટમથી પોતા ઊંચાઈ આવી જાય એટલે ખારું પાણી અંદર ન એન્ટ્રી થાય એ રીતની વ્યવસ્થા અમે ત્યાં પૂના એટલે મધ્ય પૂનામાં જોઈ રહ્યા છીએ અને એ રીતે મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં 2 જગ્યા આ 2 ડેમનું કામ ચાલુ છે. એ સિસ્ટમથી મેં અહીંયા આ મધુવંતી ડેમ અને ભાદર ડેમ એટલે કે આ ખેડ વિસ્તારમાં કરવા માટેનું અમારું આયોજન છે. જે રીતના એ મંત્રી કુંવરજી બાવળિયાએ એ ઘેડ વિસ્તારની મુલાકાત લઈ એ જે ઘેડ વિસ્તારમાં જે પાણી ભરાય છે તેમની ઉપર એક પ્રોજેક્ટ કામ કરી રહ્યો છે. આ પ્રોજેક્ટની સમીક્ષા કરી અને આ પ્રોજેક્ટની માહિતી તેમને પોરબંદર એ સર્કિટ હાઉસ ખાતેથી પ્રેસ કોન્ફરન્સમાં આપી. પણ આ મંત્રીજી જ્યારે ઘેડ વિસ્તારની અંદર પાણી ભરાય છે એ પોરબંદરનો વિસ્તાર હોય એ ગીર સોમનાથનો હોય
કે પછી દ્વારકાનો હોય, આ તમામ જગ્યાએ જ્યારે જ્યારે વરસાદ પડે છે ત્યારે માત્ર એક જ વાત અને એક જ ઘીસી પીટી કેસટ એ વર્ષો થયા એ સરકાર વગાડી રહી છે કે અહીંયા દિવાલ બનાવવામાં આવશે, અહીંયા આ પ્રોજેક્ટ બનાવવામાં આવશે, ઘેડ વિસ્તારના લોકોની જે સમસ્યા છે પાણી ભરાવાની તેમાંથી એમને મુક્તિ મળશે. અનેક નેતાઓ આવ્યા, અનેક ધારાસભ્યો આવ્યા, અનેક સાંસદો આવ્યા, તમામ એકની એક રજૂઆત, વર્ષો જતા રહ્યા, પણ ઘેડમાં હજી પણ એ પરિસ્થિતિ ત્યાંની ત્યાં છે. જ્યારે જ્યારે વરસાદ પડે ત્યારે ઘેડ વિસ્તારની અંદર એ મહિનાઓ સુધી એ વિસ્તારની અંદર પાણી ભરાયેલા રહે છે, તેમનો પાક એ નિષ્ફળ જાય છે. એ વિસ્તારની અંદર એ લોકોને જે હાલાકી પડી રહી છે, એ ગંદકી થાય છે, વરસાદના ભરાતા પાણીમાં એ મચ્છર અને મોટા રોગો જેવી સમસ્યાઓનો પણ લોકો સામનો કરી રહ્યા છે. પણ જ્યારે જ્યારે એ કોઈ પણ મંત્રી આવે ત્યારે એવું જ કહીને જતા રહે છે કે આ કામ થોડા જ વર્ષોની અંદર પૂરું થઈ જશે, આ કામ એ અત્યારે ફૂલ ફેઝમાં ચાલી રહ્યું છે, આટલા કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, આટલા કરોડનું કામ એ પૂર્ણ થઈ ગયું છે. પણ વર્ષો થયા, એ મંત્રીઓ બદલાણા, તંત્રીઓ બદલાણા, અધિકારીઓ બદલાણા, પણ ઘેડ વિસ્તારની એ સમસ્યા એ હજી ત્યાંની ત્યાં છે. અનેક વખત દિલ્હીની અંદર પણ રજૂઆતો કરવામાં આવી, અનેક વખત એ મંત્રીઓ પણ અહીંની મુલાકાતે આવે છે, પણ આ વિસ્તારની જનતાને એ ક્યારે નેતાઓ આ જે તેમની મુશ્કેલી છે તેમની મુશ્કેલી દૂર નથી કરી શક્યા. એ પણ એટલી જ હકીકત છે. વારંવાર એવા આક્ષેપો કરવામાં આવે છે કે કોંગ્રેસ આક્ષેપો કરે છે, કોંગ્રેસ એવું કહે છે, કોંગ્રેસ તેવું કહે છે, પણ તમારી જે કામગીરી છે એ કામગીરી કેમ વારંવાર સવાલ ઊભા કરે તેવી છે. ત્યાંની જનતા અને સાથે જ એ વિસ્તારમાં ભરાયેલા પાણી એ એમની વારવી વાસ્તવિકતા બતાવે છે કે ઘેડ વિસ્તારમાં એ સરકાર વારંવાર જે વાતો કરીને જાય છે તેવું કશું જ કામ એ વિસ્તારની અંદર થયું નથી. માત્ર વાતો કરવાથી અને ત્યાં સર્કિટ હાઉસમાં બેઠા બેઠા પ્રેસ કોન્ફરન્સ કરવાથી એ વિસ્તારના લોકોની મુશ્કેલીઓ દૂર નથી થતી. હવે જોવાનું એ છે કે જ્યારે પોરબંદર સર્કિટ હાઉસથી ફરી એક વખત એ મંત્રી કુંવરજી બાવળિયાએ તમામ કામોની એ સમીક્ષા કરી અને કહ્યું કે કામ એક ફૂલ ફેઝમાં ચાલી રહ્યું છે, આવનારા દિવસોમાં ઘેડ વિસ્તારમાં જે પાણી ભરાવાની સમસ્યા છે તે દૂર થશે. હવે જોવાનું એ છે કે હવે મંત્રી કુંવરજી બાવળિયાના ગયા પછી આ કામ કેટલા સમયની અંદર પૂર્ણ થાય છે અને આવનારા વર્ષે ચોમાસામાં એ ઘેડ વિસ્તારમાં ફરીથી એ પાણી ભરાવાની સમસ્યા એ જતી રહે છે કે પછી જે વર્ષોથી આ ચાલી આવે છે એ જ પ્રમાણે ફરીથી પાણી ભરાવાની સમસ્યા રહેશે. સમાચારોમાં બસ અત્યારે આટલું જ. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.